દુના કહેતા હતા વિડીયો બનાવો આજ બનાવી નાખ્યો તો પાણીપુરીનું આજ તો આયોજન હતું ભાઈ. જ્યાં ફરીને મંડી છે ખાવા મંડી. બાથરૂમની અંદર કળેટલો નીકળે જોઈ લો બાથરૂમમાં. એની હાલાકી શું હોય છે વિચાર તો કોઈ આપણે કલ્પના પણ ના કરી હતી. આ બધું પાડી નાખ્યું પાડી નાખ્યું જામાં પાણી ગરી ગયું હતું ક્યાંય સુધી રાતે. હા હા જોઈ લો ખડખડ કરતી જાય ગીતડા ગાતી જાય. મોજ નદી એની મોજમાં વહેતી જાય. ત્યાં કપામાં પાણી પીડાય. હેલો યુટ્યુબ ભાઈઓ, કેમ બધા મજામાં? અમે પણ મજામાં. ભગવાન બોલી તો બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન. દેશના શહીદોના ચરણોમાં નમન કરી શરૂઆત કરતી છે આજના નવા વ્લોગમાં. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બપોરના વાગી ગયા છે 12. કેટલા દિવસ ત્યાં વાડીએ નહોતો ગયો. હાલો આજ વાડીએ ચક્કર મારી આવીને ગાડીમાં બેઠો થઈ જાઓ. પાછળનું સીન અમારા ગામ વાડીની ગાડી કંઈક આવી છે. ઝાડવા ફેરાઈ ગયા આમાં. આ વેકરો જો હાથ વસાડેથી વેકરો આવે નહીં. આમાંથી ગાડી લઈને નીકળી શકાય એમ નથી. ગાડીઓ અહીં રાખી દેવી જોઈએ ને. ભાઈ 4 દિવસ ત્યાં સતત વરસાદ ચાલુ છે ને અત્યારે માંડ હવા એવું થયું પણ છતાંય અડધેથી તો હાલવું પડ્યું હતું. આડો વેકરો આવ્યો તો જે મેં સીન બતાવ્યો નહીં એમાં ગાડી નીકળી નહોતી નીકળી શકે એમ ત્યાંથી હાલ્યા આવ્યા. આપણે આ મગફળીમાં હજી પાણી ભર્યું છે. મગફળીમાં બહુ કંઈ વાંધો નથી. 4 દિવસથી વરસાદ એમાં ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો ભાઈ. હા ખતમ વરસાદ પડ્યો. આપણું ઓલું ડેમને તોડી નાખ્યું નહીં ભાઈ. નદીમાં પાણી ગાંડી ચૂલ થઈ ગયું બધી. અને મેં કીધું એમ જો આપણે કંઈ ધોવાણ બોવાણ કંઈ થયું નથી. આપણો કાઢ્યો છે. ધોવાણની કંઈ નુકસાની નથી. મગફળીમાં પણ કંઈ નુકસાની નથી. ખડની દવા મારી હતી તરગાસ ઉપર લાગી નથી. આજ 5મું દી છે. હું વાંધો આવતો હોય કંઈ ખબર નથી પડતી. 10% લેવી હોય તો તરગાસ ઉપર ને 50% નાખી હતી ન લાગી. અને હવે હું બતાવી દઉં કપા. ત્યાં કપામાં પાણી પીડાય. હા હા હવે કપામાં પાણી બને પૂરા થોડાક નહીમાં હે વાંધો નથી. મોટા ઘેરા હોય એમાં નુકસાની હશે. બાકી આ તો પવન પડી જાય ને 5-6 દી થાય એટલે ઊભા થઈ જાય. નુકસાની તો હે જ ભાઈ. ખેડૂતોને ધોવાણ થયું હોય ને કપા અને બધામાં નુકસાની તો થઈ જ છે. અને આ પાણી હજી સતત ચાલુ જ છે. જો આ પાણી વેન ચાલુ છે આગળથી. તો ફાઇનલી જો ભાઈ અમારી ગાડી છે અમારી વાડીએથી ગામમાં જવાની. જો આ રેસ ફૂટી ગયા. જો આ રેસનું પાણી છે તાજું તેલ જેવું વાયલું છે. જોઈ લો આ રેસ ફૂટી ગયા. અને આ રેસ છે ને કદાચ વરસાદ બંધ થઈ જાય ને તોય ઓછામાં ઓછા 8 થી 10 દિવસ સુધી ધીરું ધીરું પાણી ચાલુ રહે. પછી ગારો હુકાશે નહીં. ભીનું એમની ભેગા રાખે. તાજું તેલ જેવું હાલ્યું જાય. જો ઓછામાં ઓછું 2 મોટરનું પાણી છે. 2 મોટરનું પાણી આરામથી ફાઇનલી. અને વરસાદ બંધ ન થાય તો અને ચાલુ રહે તો પછી આ જો વધારે તો પછી ઓછામાં ઓછું 20 થી 22 દિવસ સુધી પાણી ચાલુ છે. અહીંથી 3 વર્ષ પહેલાં આવું થયું હતું ને વરસાદ પૂર પડ્યો હતો ને તો એ અમારે 15-17 દી ચાલુ હતું પાણી. પછી ધીરે ધીરે ઓલા ગાડીઓના 2 કેડાના 2 કોના સિલા હોય ને એ હાવ પોચા થઈ જાય. ગાડી ગરતી જાય એમાં. કપાસને ઉજળ કરી નાખ્યા હાવ. જો આપણે ન સુકાઈ ગયા હોય ને દવા મારી હોય ને એવા પાન થઈ ગયા. આ પવનનો વરસાદ મૂકે ભાઈ. મોજ નદી એની મોજમાં હો ભાઈ. હા હા જોઈજો ખડખડ કરતી જાય ગીતડા ગાતી જાય. મોજ નદી એની મોજમાં વહેતી જાય. જો આ ઓવારિયા દેખા. આ ઓવારિયા સુધી નદી આવેલી છે ને જો હજી એટલી દૂર છે. અહીંયા સુધી પૂગેલી હતી. જોકે હજી પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ સાથે ચાલી જાય છે. જોઈ લ્યો આ મોજા મારે પાણી. જોઈ લ્યો આ બધું પાડી નાખ્યું. આ પાડી નાખ્યું જામાં પાણી ગરી ગયું હતું ક્યાંય સુધી રાતે. હજી પણ જો 2 કાંઠે જાય છે હજી. એ અત્યારે ઓલી પારી ઉપરથી જાજુ પાણી ટપતું નથી. કેમ બાકી કેવડું પાણી વહી જાય. આ બધું મીઠું પાણી ભળી જાય ખારા સમંદરની અંદર ભાઈ. આ એવડું પાણી જાય છે તો વિચાર કરો. આ તો ખાલી મોજ નદીનું પાણી છે. આગળ જતા મોજને ભાદર ભણે એની આગળ વેણું ભણે મોજ જ ભળે. એટલી બધી 4 થી 5 નદીઓ ભળે. અને બધી જે આપણે ઘેડ વિસ્તારની અંદર જે કુચેણાથી ઉપરના જે બધા ગામડા છે ને ભાઈ કુચેણાથી આ બાજુ ને એની હાલાકી શું હોય છે વિચાર તો આપણે કલ્પના પણ ના કરી શકીએ. ઉગવાટા મારતી જાય છે ને ઉગવાટા મારતી જાય. ઓ ભાઈ આમ તો જો કેવડું પાણી. હા હા હાય.
આવતો આ વરસાદે તો જો આવશે ને ભાઈ, તો હું અત્યારે નાહવા જતો તો બાથરૂમની અંદર કળેચલો નીકળ્યો, જોઈ લો બાથરૂમમાં. આ છોકરીઓ હોય ને નાની નાની અંદર જોયા વગરની તો બટકું ભરી લે ભાઈ, અને ચોટી જાય એટલે ખરાબ હો, નીકળે જ નહીં, ઘડીકમાં ત્યાં ટાઢો દેવો પડે તો જ નીકળે, જોઈ લો કળેચલો. જો ભાઈ આજે બપોરે હું વાડીએ ગયો તો દવા છાંટવા ને બપોરના વાગી ગયા છે 1. ઘરે આવ્યો ને તો પાણીપુરીનું આજ તો આયોજન હતું ભાઈ. જ્યાં ભરીને મંડી છે ખાવા એમ કે છે કોઈ ધાર્મી જો આ બેઠી ડુંગળી સુધારે છે કે પપ્પા એ આવે ને ત્યાં સુધી એમાં બધું સાફ કરી જવું છે, એમને ધોઈ કે બધું ખાઈ જવું છે. આમાં આને છે ને જો ખાલી લુખી પૂરી ભાવે, હીરને લુખી પૂરી ભાવે, એ લુખી પૂરી ખાય છે. લુખી મતલબ કંઈ મસાલો નાખ્યા વગરનો. એમાં કૃપાબેન જો ખાય છે. બાકી એમાં જો આ સેવ છે, બધું વઘારેલું બટેટા ચણા વાલ વટાણા બધું છે, ડુંગળી છે, સિંગ છે અને પાણી છે. પાણી ભાઈ આપણા ઘરના ફોદીનાનું બનાવેલું છે. તો હવે ભૂખ લઈ ગઈ છે ને મંડી ખાવા. આમાં જ રડવાનું છે કે શાક રોટલો છે કે? તો શાક રોટલો બોટલો કંઈ છે નહીં, આમાં રડવાનું છે ને ખાઈ લઈએ. બધું ના કહેતા હતા વિડીયો બનાવો, આજ બનાવી નાખો. હાલો રેડી? ભાઈ આજે આમાં છે ને અમારા છે ને પાટણનો ડુંગર છે ને ત્યાં મેળો ભરાય, બહુ જબરદસ્ત મેળો ભરાય. મારે જવાની ઈચ્છા નથી ને છોકરીઓની જન્માષ્ટમીના મેળામાં ક્યાંય જઈ નથી શક્યું, કારણ કે વરસાદ પણ એટલો હતો અને કટકાણ થઈ ગયું હતું ને પાણી આવી ગયું હતું અને મંદવાડ પણ એવું હતો, બીમાર પડે એવું બધું પડતર ખાય, એટલા માટે ત્યાં હું લઈ નહોતો ગયો. તો આજે વાતાવરણ પણ ખુલ્લું છે, વરસાદ પણ નથી, પાટણનો મેળો પણ જબરદસ્ત છે, ગ્રાઉન્ડ પણ જબરું હોય. તો હવે લઈ જા બધા કે તો શું છે ભાઈ, હું તમે કહેતા હતા? એમ કહેતી હતી કે અમને હે ને મેડમ લઈ જવાના હે બપોર પર. કોને જવાનું છે? અમાર તઈને બેનું ને અને કૃપાને ઈ માંદી પડે ન્યા. માંદી પડે, તમે માંદી ના પડો? ના. હા હે ઈરું તારે આવું? હા તો હાલો, બહુ પછી વરસાદ નહીં હોય ને ખુલ્લું વાતાવરણ હશે ને તો લઈ જાય. અને કોઈ પણ વસ્તુ કંઈ ખવાય નહીં, ખરેખર પડતર વસ્તુ જેમ આવે બનાવેલું હોય, બીમાર પડવાની શક્યતા વધારે દે. તો ભાઈ આજના વિડીયોને અહીંયા આરામ દઈશી. ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ, જય મુરલીધર. નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કરી નાખજો, નાનકડી કોમેન્ટ કરી નાખજો. જય મુરલીધર, જય મા મોગલ.